રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. હવા 6 જેવો ટાઈમ થઈ ગયો. આથી પથારી બધી મારી આગળ બધો હકેલો કર્યો, બધું હકેલી મૂક્યું. ને જાઉં ને ત્યાં આવી રીતે છે ને કાગળમાં પેક કરતો જાવ. બધા ધડકા હોય ને ટૂંકમાં દીના છાંટા કે આવે ને તો પડદે નહીં, એ બધું પેક કરી દીધું છે. હવે જવું છે ટૂંકમાં ઘેર. ટ્યુબલાઇટ બંધ કરવા જાય. દોરી બાંધેલ છે તો આપણે ગુડકવું પડે. જોકે આવતું કંઈ છે નહીં. હવે રખોલું આજ આ આવે છેલ્લી રાતે લગભગ આવી નહીં આવતી સાંજે, કારણ કે કંઈ એવું ખાસ આવતું નથી. ને આજે છે ને હું 3 વાગે હોઈ રહ્યો હતો, 5 વાગ્યા સુધી 2 કલાક અલાર્મ રાખ્યું તો કલાક અને કલાક વાર ઉઠી અને બત્તી કરી લેતો. એટલે 2 કલાક નીંદરે કરી, કંઈ આવતું છે ને. એટલે હવે આપણે કંઈ હુવરના રખોલાની એ કંઈ જરૂર પડીએ નહીં. મેળ આવે ને તો આજ છે ને વિખેડિયા હાકી લેવા હે. બલાને તો હજી વાર લાગી વખેડું હાંકવામાં. 2 હાથે પકડું આ ટૂંકમાં ઓલું હે પાવર બેંક. આખી રાતમાં છે ને થઈ રહી બેટરી પછી ચાર્જિંગમાં હે અટાણે. એટલે વખેડું હાંકી લઈને ટૂંકમાં વિખેડિયા હાલી જાય તો કોઈ છે ને આ તલ રપલાઈ જાય પાટલાના. એટલે હું રપલા જ નહીં પણ વિખાઈ જાય. રપલાય તો આપણે રાપ હાંકી તો રપલાય. ને બાકી અહીંયા જો છે ને હુવર ખાઈ ગયા નથી. અહીંયા નહોતો દેખાતો, ઉઈ નહોતો ટૂંકમાં આપણે. આજે અહીંયા યારું થઈ ગયું જો, ત્યાં આટલામાં ખાઈ ગયા હતા. પણ એ બધા હવે ઉગી ગયું હે. એટલે બધું કમ્પ્લીટ આપણે હારે થઈ ગયું હે. કાલ મારા બાપુ ને બેન ને આવ્યા હતા. એની કંઈક ઓલી ઓયણી આપણે ઊભી રહીએ ને હાથનું કોઈ ખાલું હોય ને બાપનું, એ બુરતવા ટૂંકમાં આવ્યા હતા. એટલા સારું તો કંઈ આવે નહીં. અને એમ છતાં એ કાઢી જાય તો ભલે કાઢી જાય. એટલે હવે રખોલું એમ પછી હવે આવવું નહીં પડે. હાથી આંકવા આવવાનું થાય ને તો કદાચ આ બધું નળીએ આપણે લાઈન પાથરેલ છે, ફુવારા છે એ જો કે લાઈન તો રહેવા દે અહીંયા ને અહીંયા આગળ. એ તો ઉથલ વરાઈ જાય ને તો આમ ઉપાડીને ઓલા પાટલા મૂકી દે, પટકા વાર ના લાગે. પણ આ ફુવારા છે ને એની આપણે જરૂર પડીએ નહીં આગળ કંઈ. એટલે ફુવારા હતા ને એની હકેલી અને મૂકી દો એટલે એ આપણે હાથીમાં નડે નહીં. હાલો, મારે આજ છે ને 2 કલાક નીંદર થઈ ગઈ હતી રાતે. એટલે બહુ અટાણે નીંદર આવતી નથી. એટલે ચાલો હાથી આંકી આવું તો એક કામ થાય. આપણે વિખેડિયા એ બધું કાલ કમ્પ્લીટ કરી લીધું, તૈયાર જ છે. આંકતા કંઈ વાર નહીં લાગે. એટલે વિખેડી આંકવા જવા છે તો થાય હુકાતું. તલ હે ને બાવળો ન હોય ને તો કંઈક રપલાઈ જાય તો થાય હુકા. જોકે આમાં રપલા હતા નહીં પણ ટૂંકમાં વિખાયા હે વિખેડી આંખી ને. એટલે હાલો, ધારી આવીને વિખેડિયા કરી દીધા હે. ચાલો 2 કુથલું વૈરા અને 1 ઉથલવાર લાઈન નથી નડી. પછી પરી કરવી પડી. આપણે આમણી હતી ને ઉપાડીને મૂકી દીધી. હાલે તલ જે વિખેડિયામાં આવે છે ને એ વાહે લગા હુકાઈ જાય. જ્યાં આગળ ઉથલ વરી લીધી છે ઢીલા ઢફ પડી ગયા. આટલામાં તો ટૂંકમાં જે આવીએ ને એ બધા હુકાઈ જાય. પછી હારમાં અહીંયા દાઢમાં રહે એ કંઈક. પછી બલ્લો હાલીએ ને તો કંઈક દટાઈ જાય, ઝીણો હોય અને કંઈક રાપમાં આવી જાય. પછી વધીએ ને વાહે એ નેદવાનો રહે. થોડોક વાર લાગે, ધીરે ધીરે આંકવું જોઈએ. ડૂચા વાળું હે ને વિખેડિયો ભરાય ને એટલે હા બૂડ વિખેડિયા વયા જાય. પછી ડૂચો બધો હે ને હાર માથે પડ્યો જાય એટલે દટાવાની શક્યતા રહી. એટલે હાલીએ ધીરે ધીરે. હાલો મંડું આંકવા. તડકો વાવડો નામી હે, હાલી જાય ને તો વાહે લગાતાર મુકાઈ જાય. કૃષ્ણ ઊંઢાના હે ને 3:30 વાગ્યા છે અને આ હે ને હુતા હે. આજ બહુ મોડા હુતા, 1-1:30 વાગે હુતા. તો એ જો 12 વાગ્યા પછી આવ્યા. પછી બપોરા કર્યા તો કે એને ઘણી વાર ફોનમાં કંઈ કામ હતું તો એ કરતા હતા ને કે વહેલા હુઈ જાવ ને પછી 3 વાગે નીંદર આવીએ. તો એ જો હુતા હે. અને મારે બનાવવો છે માંડવી પાક. માંડવી પાક છે ને બાપુને કાયમને માટે ખાય અને પછી મીઠી વસ્તુ ગમે એ કંઈ ભાવે. એ કંઈ ના હોય ને તો છેલ્લે બાકી ઘર ખાય. નકર કંઈક ને કંઈક તો હોય જ. લાડવા હોય કે આવું કંઈ ગમે મિષ્ટાન હોય. અને પછી કંઈ ના હોય ને તો ઘર હોય. હમણાં થોડાક ડીમોર માંડવી પાક બનાવ્યો હતો ને તો એ થઈ રહ્યો હોય, કાલે જ થઈ રહ્યો. એ નવરી થાય ને તો હાલો માંડવી ખોલી. અને અમારે પરવાની માંડવી છે એવી ને એવી રૂપારી. જો આમાં કોઈ વસ્તુ કંઈ થયું નથી. આવા રૂપારા કોણ છે? જો જબરા જબરા
તે મેં કંઈ હાલો ખોલી અને હેકી અને ઠારવા મૂકી દઉં, ઠરી જાય પછી છાલે એવું ઉતારી. નકર આમાં દવા ભેરવલ નથી, ખાવા હાટું રાખી હતી દવા કંઈ ભેરવું નથી, તો આ માંડવી નથી કંઈ થયું નથી, એવી ને એવી હેર ઉપાડી જો જારી બી આવું હે જો એક હાથે ફોલતી હતી ને એમાં બી થઈ ગયું છે. કોઈ દારો વાળો ડેડો હોય આવી રીતનો એ કાઢી નાખી, જો આવું હોય ને હલામાં ડેડા હોય ને જારી. બાકી વાઈટ કોઈક માંડવી ફોલી લીધી હે, શેકી લઈએ. આનો થાય થારીમાં નીમાય નટલો છોડી જોઈએ તો હાલો. આ કોણ હે જીરી કોઈ ઠરવા દે ને આપણે પાડી પાઈ આવી પાડીને પાઈ આવી ને ભેગું જરૂર નાખી દાદા એ ઠરી ગયા હે, આટલી વારમાં તો ઠરી જાય, ઠરે ને તો ખતરી હોય ને કયું વાઈટ જોઈને આમનું જોઈને જો દેખીએ એટલે પછી બહાર ચાલુ કરી રહ્યું. કામ જાણે એના આગળ ઘડિયાળું હોય કે હવે ટાઈમને ખબર પડે કે અટાણે એને ખબર પડે દોવાની તેમ થાય ને પાડીને પાવાની ચરાની બધી ખબર પડે જો એ જ ટેમે ઊભ્યું થાય. આ એ ચરાની વાઈટ જોઈ જો અટાણે, અને અમારે ને અટાણે ફૂલ હાવ અંધારું એમ થાય આગલી વરસાદ ના આવી જાય એવો હાવ અંધારું થયું. વાદળા જોતા હાવ એકદમ ઘાટા થઈ ગયા હે. બધાને ચરો નાખી દીધો, નીણ નાખી અટાણે નીણ નાખી માલનું કામ થઈ ગયું, હવે દોવાનું કામ રહે. હે વડામાં બેહવા આવ્યા હું હા પીરી ચકલી હાતમની આવી જો ઓઢણા ઓઢીને પીરા જો ને આ હે ને મૂંડ ઉપર કેસરી કલરની અસરની ચકલ્યું એ કઈ હિસાબે થતી હોય, પણ જો આ હાથમ ઢુકડી આવે ને વડામાં એમ કે મેં આવવાના ને ત્યાં એવી પીર્યું થાય ચકલ્યું. અને અમે એમ કઈ કે હાથમ કરવા એવી માવતર ઘેર જો પીરા ઓઢલા ઓઢીને કાવડામાં હાલો મારું કામ ચરાનું કરી કોણ ઠરી ગયા હે જો હવે ફોતરી ઉતારી લઈ જા ઉતરી જાય અસલ જા છોતરી ઉતરી ગઈ છે. હવે એને મિક્સરમાં આપણે અસલ ભૂકો કરી લઈએ. ભૂકો જો અસલ થઈ ગયો છે, હવે આપણે ચાસણી ઉતારીએ. ભૂકો છે ને 1.5 વાટકો હતો ને આપણે 1 વાટકો 1.5 વાટકોમાં થોડુંક ઓછું એટલે 1 વાટકો કાઢી ખાવાનું વાટકો ચાસણી ઉતારી ખાંડી પડી જાય આપણે ફેફરી જે કડક ચાંદની હોય તો કડક એમાં આમાં તેલ તકડનું હાજર હોય એટલે ઓલી કડકતા થાય જ નહીં, ફૂકા જેવી થાય. હવે જો ચાંદની છે ને આમાં છે ને પાછું વધારે તણાઈ જાય તો એ હળવું બસ આવી જ ગઈ.
મેં વેલેરો થાય તો ભલે તો આપણે માંડવીના વેલર ધીરા હે એના માંડવી પાક કરવાને ઢોંઢે બધું આવી રીતના માંડવી પાક મીઠાઈ બનાવી બસ ખાતું બસ વેચ્યું હાલો વડામાં ચાખવા દઉં ઠેપી તો મોડી પડશે પણ ચમચીથી દઉં વડામાં નહીં પોતે હોય ને ચવાઈ જાય બહુ ભાવે અમારે હમણાં 2 દિવસથી આ વાદળ છાયો હવામાન ફૂલ રીએ ફૂલ એટલે એમ થાય કે આગણી આવી જાય એવું અને આરામ એક છાંટો પડવો હોય તો મોવારા પડવા નથી એટલો બે આવતો નથી નકર રાતે છાંટા આવતા હવે એ બંધ થઈ ગયા અને હવામાન એક છાંટો પડ્યો નથી બગીચામાં હમણાં નવા આંબાનું લઈ આવ્યો તો વાવ્યા હતા ને એના ભેરી એક જામફળી લઈ આવ્યો હતો જામફળીને ઓછીકતાનું શું થયું જો હુકાય આજે જ હુકાણી હો હવે શું થયું આજ દી સુધી રેડી જ હતું કમ્પ્લેન લાગી ગઈ હતી ફૂલડું વીઘણું હતું એ અને પાછું શું થયું હવે એ મહિની હુકાવા હવે શું થાય ઢીલી પડી ગઈ છે જો આપણે આ કલમું કરી દીધું કે લાગ્યું નથી પછી માથે કાઢી નાખ્યું છે જૂનાજી ગોટલીના હે ને એ ઉગી ગયા પાછી ટ્રાય કરી હતી જરૂર નથી આપણે અહીંયા કલમીના વાવી દીધા હે હમણાં વાવડે દીધું હોય ને ઝાડવાનું બધાને હાવ ઓછ ઝાડી નાખ્યું પાન ફૂટવા નથી વડા આંબાઓને તો બહુ લેતા જવતા કેવા થઈ ગયા ઠૂઠા થઈ ગયા હોય ને હવે એવા થઈ ગયા કલમ એ કે ઓલા આંબામાં મેં 2 કરી હતી ને એમાં એક છે ને એ હજી રહેવા દીધી એ થોડીક લીલી હતી એનું હવે શું થાય આમાં આપણે 2 ડારો હતી ને 2માં કઈ રીતે આમાં તો ન થઈ એ સુકાઈ ગઈ અને આ હજી લીલી છે અને ફૂટતી એ નથી અને સુકાતી એ નથી એટલે પછી એને હજી એમને રહેવા દીધી છે કલમમાં આપણે ઓલા ફરી એમ કરી હતી ને એ રહી જોઈએ હવે થાય તો ઠીક છે ને દેહી તો થવાના જ છે માંડવી પાક બનાવ્યો હતો એને હવે ઢેફલી પાડવાનું છે અને ઢેફલી પાડે છે અમારે બેનપા જો પાહરી પાડજો બે સીધી તો એમ સીધી હોવી જોઈએ રોટલી ભારતના નકશા જેવી હોય ગોળ હોય ખાવાની તો હોય જ ખાવાની તો હોય જ ગોળ હોય જોઈએ હે હા સીધા પાડજે રેડી મસ્ત પડે તો એક એવા કુછો પડતો રેડી પડે પણ એ પાછી માપ નહીં ખાવ જાણે માખણમાં જાણે આમ ચકડી હોય જાય એને ટેપલી પાડી દીધી હજી બેન ઢીલો હે ને આગો પડે ને નીચે આમ થકો દેવે આગળ ટેપલી ભાંગવાનું કરવી તાજો હે ફૂકાવા ને ફૂકાવા આ બે ચાર ફૂકાવા દે ફૂકાવા દે તો થઈ જાય પણ બધું સુકું હે ને કોકો નજર આવે નીકળી મેં વેલેરો થઈ જ ભલે ને કે માંડવી પાક બનાવી પૂછતા પાક ખાધા નાખી ના હો આ તો એ ખાવાની માંડવી હતી બોલીને ખાવાની માંડવી છે મસ્ત નીકળી જાય બે તો પછી ધીરે ધીરે નાખ ને ઉતાવળ નાખે ને તો વાંધો ના એ ભેગી ના રેડી લે અમારાને પૂછતા પાક એ વધારે પૂરતું કહેવાય તો જો માંડવી પાક પીંડો થઈને જાય ને રૂમમાં પાછો વળી મહિને બેન મહિને ગોઠવાઈ ગયા હવે નીકળતી પાછતા હવે બેન કઈ નહીં મેં કઈ બનાવી નથી ટેફલી બે પાડી મારે એવી ગોળે ન પડે બનાવો તો પછી હા આવી તો પણ જો ને મારે એમ કે હા હું હે દે ઘોડાના ખાના બની હાલો 10:30 વાગ્યા હે અને અટાણે આવ્યો હું વાડીએ આજે આપણે રખોલું કરવા રહેવાનું નથી આખી રાત આવ્યો હું ખાલી મેં કીધું આ જો એલોજનનું ચાલુ કરી આવું ઘૂમરો મારી આવું અને બાકી કંઈક ફટાકિયા ભેરો લઈ આવ્યો હું એટલે એ ફોડી એટલે અહીં આજુબાજુ કંઈ હોય રોજણું તો એને ખબર પડી જાય ને કે અહીંયા રખોલ્યું હે બાકી આ ટીસી એની પરલે હેઠેથી આપણે પાડો એ હમણાં કાલ ઉલેદી જ વાગ્યું એટલે એ હોય હમણાં 2-3 પાડો હોય ને વાહે વાવલ હે ને અને આપણે હવે કમ્પ્લીટ બધું ઉગી ગયું હોય
એટલે કંઈ હુવરની બહુ બીક છે નહીં, લગભગ નહીં જ આવે. ને આવે તો એમાં હવે કંઈ નક્કી નમરે ચારે ચડી જાય તો ખોદે, બાકી હવે એને આમાં કંઈ ખાવાનું કોણતા જડે નહીં, પાંદડા થઈ ગયા એટલે હવે આજથી રખોલું આપણે રાખવાનું છે નહીં હુવરનું. અને રોજ કંઈ ખાસ એવા આવતા નથી, બાકી આજુબાજુ રખોલિયા હોય એટલે એ ફટાકીને ફોડે એટલે એ ફેર પડે. એટલે ટ્રાય કરવી આપણે, આવું જ નથી રખોલે મેં કંઈ ઘૂમરો મારી આવું ને આ બધું ચાલુ કરી આવું અને ઘડીક વાર રહી ટ્રાય થઈ જાય ફટાકે કંઈક ફોડી. બાકી હવે રખોલાનું કામ કમ્પ્લીટ આપણે 10 રાતું રાખ્યું એકલ ધારું. હવે આજે રાતે નીંદર કરવા ચડીએ. 10 રાતું છે રાતે નીંદર નથી કરી એટલે આજે રાતે હે નીંદર કરવાની છે આપણે.